શું મિત્રો તમે પણ RFID ચિપ વાળો નવો પાસપોર્ટ ઘરે બેઠા બનાવવા માંગો છો? જો હા, તો આ વિડીયો ખાસ તમારા માટે છે. હવે તમારે પાસપોર્ટ એપ્લિકેશન માટે પાસપોર્ટ ઓફિસ જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા ઓનલાઈન પાસપોર્ટની એપ્લિકેશન આપી શકો છો અને 10 થી 15 દિવસની અંદર તમે પાસપોર્ટ મેળવી શકો છો. સૌથી પહેલા ગૂગલ ઓપન કરો અને તેમાં પાસપોર્ટ સેવા સર્ચ કરો. ત્યારબાદ સૌથી પહેલા જે વેબસાઇટ દેખાય ત્યાં જઈને લેફ્ટ સાઈડ જે 3 લાઈન દેખાય તેના પર ક્લિક કરો. ત્યાં તમને રજીસ્ટર વાળું ઓપ્શન દેખાશે, ત્યાં તમે ક્લિક કરો. ત્યારબાદ યુઝર રજીસ્ટ્રેશન એક ફોર્મ ઓપન થશે. ત્યાં તમારી બેઝિક ડિટેલ નાખી અને તમારું યુઝર આઈડી અને પાસવર્ડ ક્રિએટ કરી સાઇન અપ કરો. જેવું તમે સાઇન અપ કરશો તો તમારા મેલ આઈડીમાં એક ઓટીપી આવશે. એ ઓટીપી અહીંયા દાખલ કરી અને કમ્પ્લીટ સાઇન અપ પર ક્લિક કરો. ત્યારબાદ તમે જે રજીસ્ટ્રેશન વખતે લોગિન આઈડી અને પાસવર્ડ ક્રિએટ કરેલો તે અહીંયા દાખલ કરી અને સાઇન ઇન કરો. લોગિન કર્યા બાદ તમને સ્ક્રીન પર ફ્રેશ પાસપોર્ટ નામનું ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો. ત્યારબાદ જો તમારી પાસે ઓલરેડી પાસપોર્ટ હોય અને તમારે રિન્યુઅલ કરાવવું હોય તો તમારે પાસપોર્ટ નંબર અને ડેટ ઓફ બર્થ નાખી સેન્ડ ઓટીપી પર ક્લિક કરી પ્રોસેસ કરી શકો છો. અથવા જો તમારે ફ્રેશ પાસપોર્ટ એપ્લિકેશન આપવી હોય તો સ્કીપ ફોર નાઉ પર ક્લિક કરો. હવે તમે નેક્સ્ટ પર ક્લિક કરીને એપ્લાઇંગ ફોરમાં ફ્રેશ પાસપોર્ટ સિલેક્ટ કરી ટાઈપ ઓફ એપ્લિકેશનમાં નોર્મલ સિલેક્ટ કરો અને ત્યારબાદ તમારે જેટલા પણ પેજની રિક્વાયરમેન્ટ હોય તેટલા પેજ સિલેક્ટ કરી સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરો. અહીંયા તમારી બેઝિક ડિટેલ ધ્યાનથી ચકાસીને ફિલઅપ કરો અને આઈ એગ્રી માં યસ સિલેક્ટ કરી સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરો. ત્યારબાદ પેમેન્ટની પ્રોસેસ કરી અપોઇન્ટમેન્ટ બુક કરો અને તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ અને નજીકની પાસપોર્ટ ઓફિસમાં સબમિટ કરાવો. ડોક્યુમેન્ટ સબમિટ કરાવ્યા બાદ પોલીસ વેરિફિકેશન થશે અને 10 થી 15 દિવસની અંદર તમારા રજીસ્ટર એડ્રેસ પર તમારો પાસપોર્ટ ઘરે આવી જશે. જો મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા નિયર એન્ડ ડિયરમાં શેર કરો અને આવા જ વધુ યુઝફુલ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો.